નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. દિવાળીના વેકેશન બાદ આપણે ફરી પાછા વિડિયો લેક્ચરમાં મળીએ છીએ. તો બધા વિદ્યાર્થીઓને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ. આજે આપણે આ વિડિયો લેક્ચરમાં ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 1 ચેપ્ટર નંબર 6 રોકડ મેળ અને તેના પ્રકારોનો અભ્યાસ કરીએ. આ ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો અગત્યનું છે. આ ચેપ્ટરમાંથી 8 થી 10 ગુણનો એક દાખલો પૂછાય છે, એક ટૂંકો પ્રશ્ન અને એકાદો વિકલ્પ. બરાબર? તો આ ચેપ્ટરની શરૂઆત આપણે થોડી અગત્યની થિયરીથી કરીએ. તો સૌથી પહેલાં પ્રસ્તાવના આપી છે. પહેલાં તમને કહી દઉં કે આ ચેપ્ટરમાં માત્ર ને માત્ર રોકડ વ્યવહારોની જ નોંધ કરવામાં આવે છે. બરાબર? પછી તે બેંક સાથેના વ્યવહારો હોય તો પણ રોકડ જ ગણાશે. રોકડની આવક ઉધાર બાજુ અને રોકડની ચૂકવણી કરેલી હોય અને જાવક થતી હોય તો જમા બાજુ રોકડ મેળમાં નોંધ થશે. થિયરી બરાબર સમજશો એટલે રોકડ મેળના દાખલા સમજવામાં કોઈ તકલીફ પડશે નહીં, ઈઝી છે દાખલા. પ્રસ્તાવનામાં આપ્યું છે કે આપણે અગાઉ પેટા નોંધોના પ્રકરણમાં કેટલીક પેટા નોંધોનો અભ્યાસ કર્યો. આ પ્રકરણમાં આપણે પેટા નોંધોના મહત્વના પ્રકાર રોકડ મેળનો અભ્યાસ કરીશું. રોકડ મેળ પણ પેટા નોંધનો જ એક પ્રકાર છે. રોકડ મેળ એ એક પ્રકારની પેટા નોંધ છે. સામાન્ય રીતે કોઈ પણ પ્રકારના વ્યવસાય કે ધંધામાં બે પ્રકારના વ્યવહારો જોવા મળે છે: રોકડ વ્યવહારો અને ઉધાર કે શાખના વ્યવહારો. તો રોકડ મેળના ચેપ્ટરમાં આપણે રોકડ વ્યવહારોની જ નોંધ કરવાની થશે, એટલે રોકડ વ્યવહારોને જ આપણે ધ્યાનમાં લેશું. શાખના વ્યવહારો પણ ભવિષ્યમાં રોકડ વ્યવહારોમાં જ પરિણમે છે. દાખલા તરીકે જો માલનું ઉધાર કે શાખ પર વેચાણ કરવામાં આવે તો તે હાલ પૂરતો શાખનો એટલે બાકી ઉધાર વ્યવહાર છે, પરંતુ ભવિષ્યમાં એની મુદત પૂરી થયા પછી તે વ્યવહાર ચોક્કસ સમયે રોકડમાં પરિણમવાનો છે. પરંતુ ભવિષ્યમાં નિશ્ચિત સમયે તે વેચાણ માટે ઉપજ થાય છે અને તે સમયે ઉધાર વ્યવહાર રોકડ વ્યવહારમાં પરિણમે છે. રોકડ વ્યવહારોની નોંધ માટે આમનોંધના પેટા વિભાગ તરીકે રોકડ મેળ ચોપડાની આપણે વ્યવસ્થા કરી છે. રોકડ વ્યવહારોની નોંધ રોકડ મેળ નામના ચોપડામાં કરવામાં આવે છે કે જેથી કરીને એક પેટા નોંધનો જ ભાગ છે, એટલે આમનોંધના ચોપડાનું કદ કેવું થઈ શકે? ઘટાડી શકીએ, નાનું કરી શકીએ. ત્યાર પછી રોકડ મેળનો અર્થ. રોકડ વ્યવહારોની નોંધ રાખવા માટે તૈયાર કરવામાં આવતી પેટા નોંધને રોકડ મેળ કહે છે. 1 માર્કમાં પૂછાય એવી રોકડ મેળની વ્યાખ્યા છે. હાવ ઈઝી છે, સહેલી છે, સરળ છે. ત્યાર પછી કીધું રોકડ મેળમાં રોકડ વ્યવહારની નોંધ કરવામાં આવે છે. રોકડ આવક અને જાવકની નોંધ રોકડ મેળમાં કરવામાં આવે છે. રોકડ મેળ ઉપરથી નિયત એટલે કે નક્કી કરેલા સમયના અંતે રોકડ શિલ્લક જાણી શકાય છે. અઠવાડિયાનો, 15 દિવસનો અને 1 મહિનાનો જે સમય મર્યાદાનો તમે રોકડ મેળ તૈયાર કરતા હોય તે સમય મર્યાદાને અંતે રોકડ શિલ્લક તમે જાણી શકો છો. પેઢીમાં, ધંધામાં રોકડ શિલ્લક કેટલી છે તે રોકડ મેળ ઉપરથી જાણી શકાય છે. માટે વેપારી છે એ રોકડ મેળ તૈયાર કરે છે. પછીનો મુદ્દો કીધો કે રોકડ મેળ એ આમનોંધ અને રોકડ ખાતા એમ બંનેની ગરજ સારે છે. એટલે રોકડ મેળમાં નોંધ કરતા હોય તો એને આમનોંધ લખવી પડતી
નથી અને સાથે સાથે ખાતા વહીની અંદર રોકડ ખાતું પણ બનાવવું પડતું નથી. કારણ કે રોકડ મેળ એક ખાતાના સ્વરૂપે તૈયાર કરવામાં આવે છે. રોકડ મેળની ઉધાર બાજુ આવક કે આય બાજુ અને જમા બાજુ જાવક કે વ્યય બાજુ તરીકે ઓળખવામાં આવે છે. ઉધાર બાજુ આય એટલે કે આવકો લખવામાં આવે અને જમા બાજુ જાવકો એટલે કે વ્યય બાજુ નોંધવામાં આવે છે. ત્યાર પછી કીધું છે રોકડ મેળની ઉપયોગિતા કે એનું મહત્વ. એમાં પહેલું મહત્વ કીધું છે સમય અને શ્રમનો બચાવ થાય છે. કેવી રીતે જોઈએ? રોકડ વ્યવહારોને આમ નોંધમાં નોંધ્યા વિના સીધા જ રોકડ મેળમાં નોંધવામાં આવે છે. તેથી રોકડ ખાતું અલગ બનાવવું પડતું નથી. એટલે કહી શકાય કે રોકડ મેળ એ આમ નોંધ અને રોકડ ખાતા બંનેની ગરજ સારે છે. તેથી આમ નોંધ લખવામાં અને રોકડ ખાતું બનાવવામાં જે સમય જાય એ સમયનો બચાવ થાય છે અને એ બચેલ સમયના હિસાબમાં તમે બીજા ઘણા બધા હિસાબ લખી શકો છો. નંબર 2, શ્રમ વિભાજનનો લાભ. એટલે કે અલગ ચોપડો અલગ પેટા નોંધ રાખેલી હોવાથી તે લખવાનું કામ તમે બીજા વ્યક્તિને સોંપી શકો છો. માટે એક જ સમયે બીજો વ્યક્તિ જો આ લખતો હોય તો એકી સમયે બધા હિસાબો એકી સાથે લખાઈ જાય છે. માટે શ્રમ વિભાજનનો લાભ મળી શકે છે. રોકડ મેળ આમ નોંધથી અલગ રાખવામાં આવતો હોવાથી તેને તૈયાર કરવાની જવાબદારી અલગપણે ચોક્કસ વ્યક્તિને સોંપી શકાય છે કે જેની પાસે રોકડ મેળ લખવાનું જ્ઞાન હોય તે વ્યક્તિને તમે આ કામ સોંપી શકો છો. તેથી શ્રમ વિભાજનનો લાભ પેઢીને મળે છે. ત્રીજી ઉપયોગિતા, ત્રીજું મહત્વ, રોકડ સિલક જાણી શકાય છે. નિયત સમયના અંતે જો તમે અઠવાડિયાનો બનાવતા હોય તો અઠવાડિયાને અંતે, પખવાડિયાનો એટલે કે 15 દિવસનો બનાવતા હોય તો 15 દિવસના અંતે અને 1 મહિનાનો રોકડ મેળ બનાવતા હોય તો 1 મહિનાને અંતે પેઢીમાં રોકડ સિલક રોકડ કેટલી છે તે તમે જાણી શકો છો. ત્રીજા મુદ્દામાં જોઈએ, રોકડ મેળ રાખવાથી દરરોજ એટલે કે દિવસના અંતે અથવા અમુક નિશ્ચિત સમયના એટલે કે નિયત મુદતના અંતે કેટલી સિલક છે રોકડની તે તમે જાણી શકો છો. ચોથો અને છેલ્લો મહત્વ, ઉચાપતની જાણકારી મેળવી શકાય છે. રોકડની ધંધામાંથી કંઈ છળકપટ કરી હોય તો તે તમે લખેલા હિસાબો ઉપરથી જાણી શકો, પકડી શકો અને અંકુશમાં રાખી શકો છો. દરરોજ કે નિશ્ચિત સમયના અંતે રોકડ ખાતાની સિલક શોધવામાં આવતી હોવાથી હાથ પરની વાસ્તવિક રોકડ સાથે તેને સરખાવી શકાય છે અને જો કોઈ ભૂલ કે રોકડની ઉચાપત થઈ હોય તો તે તરત જ જાણી શકાય છે. લખેલા હિસાબો ઉપરથી મેળવેલી સિલક અને પેઢીના ગલ્લામાં કે તિજોરીમાં કે ખાનામાં રહેલી સિલકનો બેયનો તમે મેળ કરો તો ખ્યાલ આવી જાય. જો ઉચાપત થઈ હોય તો તમે જાણી શકો છો અને તેને ગોતી શોધી શકો છો. ત્યાર પછી 1 માર્કમાં પૂછાય રોકડ મેળના કેટલા અને કયા પ્રકાર. તો રોકડ મેળના કુલ 3 પ્રકાર પડે છે. એમાં નંબર 1 સાદો રોકડ મેળ. બીજો પ્રકાર છે 2 ખાનાવાળો રોકડ મેળ. આમાંથી હજી એક પ્રશ્ન પૂછી શકે, 2 ખાનાવાળા રોકડ મેળના પ્રકાર કેટલા અને કયા? તો 2 ખાનાવાળા રોકડ મેળના 3 પ્રકાર છે. કેટલા? 3. મુખ્ય રોકડ મેળના 3 પ્રકાર, પણ સાથે સાથે 2 ખાનાવાળા રોકડ મેળના પણ કેટલા પ્રકાર છે? 3. એમાં નંબર 1 રોકડ અને વટાવ ખાનાવાળો રોકડ મેળ. નંબર 2
રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ. અને નંબર 3 રોકડ બેંક અને વટાવ ખાનાવાળો રોકડ મેળ. ત્યાર પછી રોકડ મેળનો ત્રીજો અને મુખ્ય પ્રકાર 3 ખાનાવાળો રોકડ મેળ. 3 ખાના એટલે ક્યાં? તો કે રોકડ, વટાવ અને બેંક. વટાવમાં અહીંયા માત્ર ને માત્ર રોકડ વટાવનો જ સમાવેશ કરવામાં આવે છે, કારણ કે રોકડ વટાવ જે તે કિંમતમાંથી બાદ થાય છે, પણ તેની હિસાબી ચોપડે પણ નોંધ કરવામાં આવે છે. એટલે આ વટાવમાં રોકડ વટાવને ધ્યાનમાં લેવો. રોકડ વટાવના 2 પ્રકાર, આપેલો વટાવ અને મળેલો વટાવ. આ રોકડ મેળમાં જ્યારે 2 ખાનાવાળા રોકડ મેળ આપણે શીખશું ત્યારે આપેલો વટાવ ઉધાર બાજુ અને મળેલો વટાવ છે એ જમા બાજુ નોંધ કરશું. પણ વટાવ ખાનાવાળા જે રોકડ મેળ છે એ ખાનાની બાકી કાઢવામાં આવતી નથી, પણ 2 બાજુ વટાવના ખાલી સરવાળા કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ આપણે રોકડ મેળના પ્રકારોમાં પહેલો પ્રકાર સાદો રોકડ મેળનો આપણે અભ્યાસ કરીએ. સાદો રોકડ મેળમાં ફક્ત રોકડના વ્યવહારોની જ નોંધ કરવામાં આવે છે. બરાબર સમજજો, એટલે દાખલો જ્યારે આપણે ગણીએ ત્યારે કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં. રોકડના વ્યવહારોની જ નોંધ કરવામાં આવે છે, જેમાં રોકડની આવક અને જાવક નોંધવામાં આવે છે. રોકડ મેળનું સ્વરૂપ ખાતા જેવું હોવાથી તેને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. રોકડ મેળની ડાબી બાજુના ભાગને ઉધાર બાજુ કે આઈ બાજુ કે જે બાજુ આવકો લખવામાં આવે છે, અને જમણી બાજુને વ્યય બાજુ કે જે બાજુ રોકડની જાવકો નોંધવામાં આવે છે. ત્યાર પછીનો પેરેગ્રાફ, રોકડ ખાતું એ માલ મિલકત પ્રકારનું ખાતું છે. તેથી જ્યારે ધંધામાં રોકડ આવે ત્યારે રોકડ ખાતે ઉધાર અને ધંધામાંથી રોકડ જાય ત્યારે રોકડ ખાતે જમા કરવામાં આવે છે. તેથી રોકડની ઉધાર બાજુને આઈ એટલે કે આવક બાજુ અને જમા બાજુને વ્યય એટલે જાવક બાજુ તરીકે દર્શાવવામાં આવે છે. રોકડની આવક કરતાં જાવક ક્યારેય વધારે ન હોવાથી રોકડ ખાતાની ઉધાર બાકી હોય છે, એટલે ઉધાર બાજુનો સરવાળો વધુ હોય અને તફાવત છેલ્લે જમા બાજુ આવે, કારણ કે ધંધાની અંદર આવક કરતાં જાવક ક્યારેય વધુ હોતી નથી. જે ધંધાની અંદર આવક કરતાં જાવક વધુ હોય એ ધંધાની અંદર ખોટ જાય છે. પણ આવી ખોટ જાય એવા દાખલા આ ચેપ્ટરમાં તમને આપવામાં આવ્યા નથી. એટલે સાદા રોકડ મેળના જેટલા તમે દાખલા ગણો અને એની બાકી કાઢો ત્યારે ઉધાર બાજુનો સરવાળો સૌથી પહેલાં વધુ થશે અને કરવો, એટલે તફાવત તમને આખરની બાકી જમા બાજુ મળશે. તે બાકીને રોકડની ઉધાર બાકી તરીકે ઓળખવામાં આવે છે. તેથી રોકડ મેળની ઉધાર બાજુએ પ્રથમ રોકડ શિલક એટલે શરૂની શિલક બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવવામાં આવે છે, અને જમા બાજુએ આખર શિલક શોધીને બાકી આગળ લઈ ગયા તરીકે દર્શાવવામાં આવે છે. શરૂની બાકી ઉધાર બાજુ અને આખરની બાકી જમા બાજુ આપણને મળશે. ટૂંકમાં કહેવું હોય તો કહેવાય કે રોકડ મેળમાં ઉધાર બાજુએ રોકડ શિલકની શરૂની શિલક તેમજ રોકડની આવકો નોંધવામાં આવે છે, જ્યારે રોકડ મેળની જમા બાજુએ રોકડની જાવકો અને અંતે રોકડની આખરની શિલક શોધવામાં આવે છે. સાદા રોકડ મેળની થિયરી આપણે સમજ્યા પછી સાદા રોકડ મેળનો નમૂનો આપણે અભ્યાસ કરીએ. જોઈએ
સાદા રોકડમેળનો નમૂનો. જેના ચોપડે તમે સાદો રોકડમેળ તૈયાર કરો એનું સૌથી પહેલાં મથાળે નામ લખવાનું થાય. શ્રી ખાલી જગ્યાનો રોકડમેળ. ખાલી જગ્યામાં સૂચનામાં જેનું તમને નામ આપ્યું હોય એના ચોપડે તમારે રોકડમેળ તૈયાર કરવો. આમ નોંધના ચેપ્ટરમાં અને પેટા નોંધના ચેપ્ટરમાં જ્યારે પણ મેં તમને સૂચના આપી હતી કે સૂચનામાં જેનું નામ આપેલું હોય એ નામ આપણું છે એમ સમજી અને દાખલો ગણશો એટલે તમને દાખલો આવડી જશે. હવે નીચે તમે જે નમૂનો જુઓ છો એમાં વચ્ચે ઘાટી લીટી આપી છે. જુઓ, રકમ અને તારીખની વચ્ચે ત્યાંથી રોકડમેળના બે સરખા ભાગ પડે છે. આ બે સરખા ભાગમાં ડાબી બાજુ એટલે કે ઉધાર બાજુ જોવા જાવ તો પહેલાં તારીખ, પછી વિગત એટલે કે આય, જેમાં તમારે એ બાજુ રોકડની આવકો લખવાની થાય. ત્યાર પછી પહોંચ નંબર અને ત્યાર પછી ખાતા વહી પાના નંબર અને રકમ રૂપિયા. 1, 2, 3, 4 ને 5 કોલમ જે ઉધાર બાજુ છે એ બાજુને આય એટલે કે આવક તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જમા બાજુ 5 કોલમ આપી છે. એમાં પહેલી કોલમ છે તારીખ, પછી છે વિગત એટલે કે વ્યય જે થાય રોકડની જાવકો, ત્યાર પછી વાઉચર નંબર, ખાતા વહી પાના નંબર અને રકમ રૂપિયા. ઘણાઈને પ્રશ્ન થાય કે સાહેબ ઉધાર બાજુ પહોંચ નંબર અને જમા બાજુ વાઉચર નંબર કેમ? તો જ્યારે આપણને રૂપિયા મળે રોકડમાં ત્યારે આપણે રોકડ રૂપિયાના સબૂત તરીકે પહોંચ બનાવી અને સામેવાળાને આપીએ તો ઉધાર બાજુ એ પહોંચ નંબર લખવામાં આવે છે. અને જમા બાજુ જ્યારે આપણે ખરીદી કરીએ રોકડેથી ત્યારે રોકડા તમે આપો તો સામેવાળો વેપારી તમને બિલ આપે છે. આ બિલને એકાઉન્ટની ભાષામાં વાઉચર તરીકે ઓળખવામાં આવે છે. એટલે જમા બાજુ વાઉચર નંબર લખાશે. રોકડમેળ એક હિસાબનો ભાગ છે એટલે તારીખના ક્રમમાં લખવામાં આવશે. ઉધાર બાજુ વિગતના ખાનામાં લખ્યું શરૂની સિલક, જ્યાં લખાશે બાકી આગળ લાવ્યા અને ક્રોસમાં લખ્યું છે રોકડની આવકો. જમા બાજુ છે વ્યય એટલે કે રોકડની જાવકો અને છેલ્લે તમને તફાવત મળશે આખરની સિલક, જ્યાં લખાશે બાકી આગળ લઈ ગયા. બરાબર? તો આ નમૂનો છે. હવે બે ખાનાવાળા રોકડમેળ આવશે તો નમૂનો તો આ જ રહેશે પણ બે બાજુ એક એક ખાનું વધશે. જો રોકડ અને બેંક ખાનાવાળો હોય તો રોકડનું ખાનું તો છે જ, બે બાજુ રકમની બાજુમાં બેંકનું નામ આવશે. ત્યાર પછી રોકડ અને વટાવ ખાનાવાળો હોય તો બે બાજુ વટાવ ખાનાવાળું નામ આવશે. હવે આપણે ઉદાહરણ 1 જોઈએ. શ્રી રાજેશભાઈના ફેબ્રુઆરી 2015ના નીચેના વ્યવહારો પરથી સાદો રોકડમેળ તૈયાર કરો. સાદો રોકડમેળ તૈયાર કરવાનો છે રાજેશભાઈના ચોપડે. રાજેશભાઈ કોણ? તો કે આપણે. નીચે આપેલા વ્યવહારો આપણે જ કરેલા છે અને એની નોંધ રોકડમેળના ચોપડે કરવાની છે. વર્ષ આપ્યું 2015, મહિનો આપ્યો ફેબ્રુઆરી. તો બાજુમાં તમને રોકડમેળનો નમૂનો આપ્યો, ઉપર નામ લખ્યું રાજેશભાઈનો ફેબ્રુઆરી 2015નો સાદો રોકડમેળ. બે બાજુ વર્ષ અને મહિનો લખ્યો છે 2015 ફેબ્રુઆરી તારીખના ખાનામાં. પહેલી તારીખનો વ્યવહાર, હાથ પર રોકડ સિલક 5000. ફેબ્રુઆરી 2015ની પહેલી તારીખે રાજેશભાઈએ રોકડમેળ લખવાનું ચાલુ કર્યું તો 5000 રૂપિયા એની પાસે હાથ પર સિલક હતી, જે રાજેશભાઈ માટે રોકડમેળમાં આવક બતાવે. એટલે આ રોકડ બાકી આગળ લાવ્યા શરૂની સિલક કહેવાશે. એટલે રોકડમેળની ઉધાર બાજુ લખ્યું બાકી આગળ લાવ્યા રોકમના ખાનામાં 5000. ઈજી છે, ધ્યાન રાખશો એટલે આવડી જશે 1-2 દાખલામાં. બરાબર? તારીખ 3,
ગીતાને 3000નો માલ રોકડેથી વેચ્યો. જો આની આમ નોંધ કરવી હોય, રોકડ શબ્દનો ઉલ્લેખ છે, આર્થિક વ્યવહાર છે અને રોકડ વ્યવહાર છે. તો રોકડેથી વેચો તો રોકડ આવે, રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. રોકડેથી વેચાણ કરો તો રોકડની આવક થાય, વેચાણ ઉધાર બાજુ, ખરીદી જમા બાજુ. બરાબર, રોકડેથી હોય તો. અને રોકડ મેળમાં હંમેશા રોકડ વ્યવહારોની જ નોંધ થશે. એટલે રોકડેથી વેચો છે એટલે રોકડની આવક થાય, એટલે રોકડ મેળની ઉધાર બાજુ નોંધ થાય. તારીખ 3 વેચાણ ખાતે કાઉન્સમાં લખ્યું જુઓ રોકડ વેચાણ. કેટલાનું રોકડેથી વેચાણ કર્યું? તો કે રકમના ખાનામાં 3000. તારીખ 5 અમિત પાસેથી 2000નો માલ રોકડેથી ખરીદ્યો. 3 તારીખના વ્યવહારથી વિરુદ્ધ થાય. રોકડેથી ખરીદી કરો તો ધંધામાંથી રોકડ જાય, માલ આવે. તો માલ આવે એ નથી જોવાનું, રોકડ ધંધામાં આવે કે રોકડ ધંધામાંથી જાય? તો કે રોકડ ધંધામાંથી જાય છે. તો રોકડ મેળની જમા બાજુ, જાવક બાજુ નોંધ થાય. તારીખ 5 ખરીદ ખાતે કાઉન્સમાં લખ્યું રોકડ ખરીદી, રકમના ખાનામાં 2000. તારીખ 7 ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી 5000 રૂપિયા રોકડા ધંધામાં લાવ્યા. કોણ લઈ આવ્યો? ધંધાનો માલિક રાજેશભાઈ. ધંધામાં રૂપિયા લઈ આવે. ધંધાના ચોપડે આપણે દાખલો ગણીએ છીએ, રોકડ મેળ તૈયાર કરીએ છીએ. તો ધંધામાં 5000 રોકડા આવે તો રોકડ ખાતે ઉધાર તે માલિક લાભ આપે છે એટલે તે મૂડી ખાતે જમા. પણ ધંધામાં લઈ આવો છો તો રોકડની આવક થાય તો ઉધાર બાજુ નોંધ થાય. તારીખ 7 મૂડી ખાતે રકમના ખાનામાં 5000. તારીખ 9 800 વીમા પ્રીમિયમના ચૂકવ્યા. ધંધામાંથી ધંધાનો વીમો લીધો હોય, વીમા પ્રીમિયમના ચૂકવો તો વીમા પ્રીમિયમ ખર્ચ છે અને ખર્ચના ચૂકવો તો ખર્ચ રોકડમાં ચૂકવાય એટલે રોકડ જાય તો રોકડની જાવક થાય. તો જમા બાજુ લખાશે તારીખ 9 વીમા પ્રીમિયમ ખાતે રકમના ખાનામાં 800. તારીખ 10 ગણેશ ફર્નિચર માર્ટમાંથી 4000નું ફર્નિચર રોકડેથી ખરીદ્યું. રોકડ વ્યવહાર છે, ફર્નિચર મિલકત છે, મિલકતની ખરીદી કરો તો મિલકત આવે. પણ રોકડેથી ખરીદી કરી છે એટલે રોકડ ધંધામાંથી જાય તો રોકડ મેળની જમા બાજુ નોંધ થાય. તારીખ 10 ફર્નિચર ખાતે રકમના ખાનામાં 4000. માલની ખરીદી કરો તો ખરીદ ખાતું આવશે, માલનું વેચાણ કરો તો વેચાણ ખાતે આવશે અને મિલકતની ખરીદી કરો તો જે તે મિલકતનું નામ આવશે. પછી તમે જે તે ખર્ચ ચૂકવો તો ખર્ચનું નામ આવશે, ઉપજ મળે તો જે તે ઉપજનું નામ આવશે. બરાબર. તારીખ 12 કમિશન પેટે 1500 મળ્યા અને દલાલીના 1200 ચૂકવ્યા. એક જ વ્યવહારમાં બે ખર્ચ, એક ખર્ચ થાય છે ને એક ઉપજ થાય છે. તો કમિશનના મળે છે જે આવક બતાવે, ઉપજ બતાવે તો એ ઉધાર બાજુ લખશું. તો 12 તારીખ ઉધાર બાજુ કમિશન મળે છે તો આવક થાય તો ઉધાર બાજુ વિગતના ખાનામાં કમિશન ખાતે રકમના ખાનામાં 1500. એ જ તારીખે દલાલીના 1200 ચૂકવીએ, ખર્ચ છે, રોકડની જાવક થાય, જમા બાજુ 12 તારીખ દલાલી ખાતે રકમના ખાનામાં 1200. 14 તારીખ મહેશ પાસેથી લેણા પૈકી 3000 મળ્યા. મહેશ પાસે આપણે રૂપિયા માગતા હતા, એ લેણા પૈકી 3000 આપણને મહેશ આપે છે. તો ધંધામાં રોકડની આવક થાય, રોકડ ખાતે ઉધાર તે મહેશ આપનાર છે તે મહેશ ખાતે જમા. તો રોકડ મેળની ઉધાર બાજુ લખાશે તારીખ 14 આપનારનું નામ મહેશ ખાતે રકમના ખાનામાં 3000. 16 તારીખ પગારના 1000 અને લારી ભાડાના 200 ચૂકવ્યા. બે ખર્ચ છે, ખર્ચ ચૂકવો તો રોકડની જાવક થાય. તો જમા બાજુ લખીએ તારીખ 16 પગાર ખાતે રકમના ખાનામાં 1000, તારીખ 16 લારી ભાડા ખાતે રકમના ખાનામાં 200. 18 તારીખ પ્રકૃતિને જૂના હિસાબ પેટે 3000 ચૂકવી આપ્યા. પ્રકૃતિ આપણી પાસે રૂપિયા માગે છે જૂના હિસાબ પેટે, એને ચૂકવણી કરવા માટે 3000 આપણે રોકડા ચૂકવીએ છીએ તો રોકડની જાવક થાય.
માટે આપણે રોકડ મેળની જમા બાજુ લખીએ લેનારનું નામ પ્રકૃતિ ખાતે, રકમના ખાનામાં 3000. 20 તારીખ ધંધા માટે યંત્ર ખરીદ્યું. યંત્ર મિલકત છે, રોકડ વ્યવહાર છે. ખરીદી કરો તો રોકડ જાય, મિલકત આવે. પણ અહીંયા આપણે રોકડની આવક અને રોકડની જાવક જ ધ્યાનમાં લેવાની છે, એટલે આ દાખલા તમને આવડશે. યંત્રની ખરીદી કરો છો રોકડેથી તો 2000 રૂપિયા ધંધામાંથી રોકડા જાય તો જમા બાજુ લખીએ તારીખ 20, યંત્ર ખાતે, રકમના ખાનામાં 2000. તારીખ 23 ધંધામાં વધુ નાણાંની જરૂર પડતા રમેશભાઈ પાસેથી 10,000ની લોન 10%ના વ્યાજના દરે લીધી. 23 તારીખે હજી રૂપિયાની જરૂર હતી એટલે રમેશભાઈ પાસેથી 10,000ની લોન 10%ના વ્યાજે લીધી. પણ આપણે અત્યારે લોન જ લઈએ છીએ રોકડમાં, એટલે 10,000ની જ રોકડની આવક થાય છે, એટલે 10,000ની જ નોંધ થાય. જ્યારે વ્યાજ ચૂકવવાની વાત આવશે ત્યારે 10% લેખે 10,000નું વ્યાજ ચૂકવશું ત્યારે રોકડની જાવક થશે. પણ અત્યારે લોન લઈએ છીએ રમેશભાઈ પાસેથી તો ધંધામાં રોકડની આવક થાય. આવક એટલે ઉધાર બાજુ નોંધ થશે. જેની આમ નોંધ કરવી હોય તો થાય રોકડ ખાતે ઉધાર તે રમેશભાઈની 10%ની લોન ખાતે જમા. આમ નોંધમાં રોકડ ખાતું ઉધાર થાય એટલે રોકડ મેળની ઉધાર બાજુ તારીખ 23 જમા થતા ખાતાનું નામ લખાશે રમેશભાઈની 10%ની લોન ખાતે, રકમના ખાનામાં 10,000. તારીખ 26 રોકડ ખરીદી 7,000. રોકડેથી ખરીદી કરી 7,000ની રોકડની જાવક થાય. જમા બાજુ લખીએ તારીખ 26 ખરીદ ખાતે, રકમના ખાનામાં 7,000. 28 તારીખ છેલ્લો વ્યવહાર પ્રાઇમ કોઓપરેટિવ બેંકમાં 3,000 રોકડા ભર્યા. જે રોકડની ધંધામાંથી જાવક બતાવે, ભલે આપણા જ ખાતામાં ભર્યા છે પણ રોકડની જાવક બતાવે છે તો રોકડ મેળની જમા બાજુ લખીએ તારીખ 28 બેંક ખાતે, અથવા લખવાનું પ્રાઇમ કોઓપરેટિવ બેંક ખાતે, રકમના ખાનામાં 3,000. બધા વ્યવહાર પૂરા થઈ ગયા છે. હવે રોકડ મેળની આખરની બાકી ગોતીએ તો ઉધાર બાજુનો સરવાળો કરીએ રકમનો તો 27,500 રૂપિયા થાય. એને જમા બાજુ લઈ જઈએ, બાકી કાઢવી છે એટલે. તો જમા બાજુ જે લખેલી રકમ છે એને બાદ કરશો એટલે તફાવત છેલ્લે 3,300 રૂપિયા આવશે. જે બતાવે છે રાજેશભાઈ પાસે 1 મહિનાને અંતે 28 તારીખે વધેલી આખરની સિલક. તો તારીખના ખાનામાં લખાશે તારીખ 28, બાકી આગળ લઈ ગયા, કાઉન્સમાં લખવું લખાય આખરની સિલક. ફેબ્રુઆરી મહિનાની 28 તારીખે આવેલી આખરની બાકી પછીના મહિનાની શરૂની સિલક થશે. એટલે બાકીને આપણે આગળ ખેંચીએ તો 2015 માર્ચની 1લી તારીખે લખાય બાકી આગળ લાવ્યા શરૂની સિલક, રકમના ખાનામાં 3,300. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે રોકડ મેળ તૈયાર કરો તો આમ નોંધ અને રોકડ ખાતાની બંનેની ગરજ રોકડ મેળ સારે છે. એટલે તમારે રોકડ મેળ એટલે આમ નોંધ અને રોકડ ખાતું તૈયાર કરવું પડતું નથી. જે ઉદાહરણ આપણે જોયું એવો જ દાખલો સ્વાધ્યાયનો તમારે ગણવાનો છે. અને જે દિવસે આપણો વિડીયો લેક્ચર હશે તે દિવસે તમને હોમવર્કમાં સ્વાધ્યાયનો દાખલો આપવામાં આવશે. બરાબર? તો અસ્તુ.